નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગ્રહોના રાજા એવા સૂર્ય મહારાજ જેનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું છે. દર્શક મિત્રો, ગ્રહોના રાજા તરીકે સૂર્ય મહારાજ કહેવાય છે ને એવું કહેવાય છે કે જીવનની અંદર ઉર્જા પ્રાપ્ત કરવા માટે, જીવનની અંદર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે અને સરકારી કામકાજની અંદર ફાયદો મેળવવા માટે, ગવર્મેન્ટ જોબ માટે, સરકારી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવા માટે સૂર્ય ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે. અને દર્શક મિત્રો, સૂર્ય સંક્રાંતિ, સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે અને આ રાશિ પરિવર્તન જ્યારે કરે ત્યારે તે દિવસે સંક્રાંતિ કહેવામાં આવે છે. મીન સંક્રાંતિ 14 તારીખે વહેલી સવારે 6:32 સૂર્ય મહારાજ કુંભ રાશિ પોતાના પુત્રની રાશિની અંદરથી નીકળી દેવગુરુ બૃહસ્પતિની રાશિ એટલે કે મીન રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજનું પરિવર્તન એટલા માટે મહત્વનું છે કે આ સૂર્ય મહારાજ મીન રાશિની અંદર આવ્યા, જેને મલ માસ તરીકે ઓળખવામાં આવે છે. મીન સંક્રાંતિ મીનારક તરીકે ઓળખવામાં આવે છે. આ મીનારકની અંદર લગ્ન વગેરે શુભ કાર્ય નથી થતા. કોઈ પણ માંગલિક પ્રસંગોનું આયોજન મીનારકની અંદર કરવામાં નથી આવતું. ઓલરેડી દર્શક મિત્રો, આ સૂર્યની સાથે પહેલેથી જ મીન રાશિની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, બુધ મહારાજ બિરાજમાન છે. 29 તારીખે શનિ મહારાજ કુંભ રાશિની અંદરથી નીકળી અને મીન રાશિની અંદર પ્રવેશ ઓલરેડી કરવાના છે. એટલે સૂર્ય, શનિ, રાહુ અને બુધ, આ 4 ગ્રહો એક સાથે ભેગા થશે મીન રાશિની અંદર અને ઓલરેડી નેપ્ચ્યુન પણ એ જગ્યાએ બિરાજમાન છે. દર્શક મિત્રો, વાત આપણે મીન સંક્રાંતિની કરી રહ્યા છીએ કે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ. દરેક ગોચરના ગ્રહોના આધારે મીન રાશિની અંદર સૂર્યનો પ્રવેશ તમારી રાશિ ઉપર શું અસર કરશે, દેશ અને દુનિયા ઉપર કેવી અસર થવાની છે અને આ અસરથી બચવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજે પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 15/3/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષ અને એની પ્રતિપદા કહેતા એકમની આજે તિથિ બની રહી છે. ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે જે સવારે 8:53 સુધી હતું અને અત્યારે હસ્ત નામના નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે. ગંડ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. સૂર્ય મહારાજ પોતાના મિત્ર દેવગુરુ બૃહસ્પતિની રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજનું મીન રાશિની અંદર પ્રવેશ એવું કહેવાય કે આધ્યાત્મિક શક્તિને ગતિશીલ બનાવડાવશે. આ સમયગાળો એવો છે કે જેના ઘણા બધા સારા પરિણામ પણ આપણને જોવા મળશે, ઘણા બધા નકારાત્મક પરિણામ પણ આપણે આ સમયગાળા દરમિયાન જોઈશું. દર્શક મિત્રો, સૂર્ય એવું કહેવાય કે માન, સન્માન, પ્રતિષ્ઠાનો કારક છે. સૂર્ય હાડકાનો કારક છે. સૂર્ય કોન્ફિડન્સ લેવલનો કારક છે. સૂર્ય પિતાનો કારક છે. સૂર્ય ગવર્મેન્ટનો કારક છે. સૂર્ય સરકારનો કારક છે. સૂર્ય સરકારી નોકરીનો કારક છે. સૂર્ય ગવર્મેન્ટ તરફથી તમને કોઈ કોન્ટ્રાક્ટ મળે તો એનો કારક છે. ને એ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન મીન રાશિની અંદર થઈ ચૂક્યું છે, જ્યાં ઓલરેડી પહેલેથી રાહુ મહારાજ, બુધ મહારાજ બિરાજમાન છે. એટલે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થશે, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ થશે ને 29 તારીખ પછી એ જગ્યાએ સૂર્ય શનિનો સંઘર્ષ યોગ પણ નિર્માણ થશે ને શનિ રાહુનો શ્રાપિત દોષ પણ નિર્માણ થશે. દર્શક મિત્રો, આ પરિવર્તન બહુ જ મહત્વનું છે, કારણ કે આ પરિવર્તનના લીધે આપણે જોઈશું કે દેશ અને દુનિયાની અંદર સૂર્ય મીન રાશિની અંદર નેપ્ચ્યુનની સાથે, સૂર્ય મીન રાશિની અંદર રાહુની સાથે, સૂર્ય મીન રાશિની અંદર શનિ મહારાજની સાથે થશે. એટલે કે અત્યારે સૂર્ય રાહુની, બુધની સાથે છે, પરંતુ 29 તારીખે જ્યારે આ શનિ મહારાજ મકરમાંથી
કુંભમાં આવશે એ પછીનો સમયગાળો ક્યાંક ને ક્યાંક દેશ માટે, દુનિયા માટે સ્ટ્રગલ વાળો, તકલીફ વાળો અને એમ કહી શકાય કે નવા યુગનો પરિવર્તન થાય એવો બની શકે. ટેકનોલોજી વધારે પડતી વિકસિત થશે. કોઈ મોટા રાજનેતા, કોઈ રાષ્ટ્રપતિ હોઈ શકે, વડાપ્રધાન હોઈ શકે, ગૃહમંત્રી હોઈ શકે, વિદેશ મંત્રી હોઈ શકે. આ દેશ અને દુનિયાની અંદર કોઈ પણ મોટા રાજનેતા ઉપર ઘાત પણ આવી શકે એવા સંપૂર્ણ યોગો આ સમયગાળા દરમિયાન જણાઈ રહ્યા છે. આ સમયગાળાની અંદર શેર બજારની ડાઉન અપની પરિસ્થિતિ ઘણી બધી તેજ રહેશે. ઘણા લોકો પાયમાલ થશે, ઘણા લોકોને માલામાલ થશે. એટલે કે આ સમયગાળો ક્યાંક ને ક્યાંક લાભવાળો પણ છે અને નુકસાન વાળો પણ છે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે મોંઘવારીનો દર ધીમે ધીમે વધતો જણાશે. આ સમયગાળાની અંદર કાર્યક્ષમતાની અંદર લોકોને મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળતું જણાશે અને આ સમયગાળાની અંદર સ્ટ્રગલ, પરિશ્રમનો સમય પણ વધતો જણાશે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ થવાનો છે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ ઓલરેડી થઈ ચૂક્યો છે. અને દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન, કારણ કે સૂર્ય રાહુની સાથે, સૂર્ય બુધની સાથે આવી ગયા છે એટલે લોકોએ પોતાની વાણી ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. વાણીના લીધે સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. સૂર્ય કોન્ફિડન્સનો પણ કારક છે ને સૂર્ય ઈગોનો પણ કારક છે. કારણ કે સૂર્ય એ રાજા છે. રાજાને કોઈની નીચે કામ કરવું ના ગમે અને એટલા માટે જ્યારે સૂર્ય પોતાના મિત્ર એટલે કે ગુરુ મહારાજની રાશિની અંદર પ્રવેશી ચૂક્યા છે તો આ સમયગાળાની અંદર આધ્યાત્મિક વલણ વધતું જણાશે. આ સમયગાળાની અંદર જે લોકો ક્યાંક ને ક્યાંક ખોટા ફેન ફતુર કરી રહ્યા છે આ લોકોની હકીકત પણ સામે આવી શકે એમ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો બહુ જ મહત્વનો રહેશે. આ સમયગાળાની અંદર ઘણા બધા પરિવર્તનો આપણે જોઈશું. લોકોને ક્યાંક ને ક્યાંક ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધતી જણાશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે ગ્રહો આપણા ઉપર અસર કરતા હોય છે, કારણ કે આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલા આ વસ્તુ ખાસ કીધેલી હતી ને આપણા વર્ષો પછી પણ આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુ, કારણ કે ગ્રહો છે એ આપણાથી કેટલા દૂર છે, દરેક ગ્રહનો ગુણધર્મ કેવો છે, દરેક ગ્રહ કેવી રીતે આપણા ઉપર અસર કરે છે, દરેક ગ્રહ દ્વારા આપણે કેવી રીતે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન મેળવી શકાય, આ બધી વસ્તુઓ ખગોળીય જ્ઞાન, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આપણા જીવનની અંદર જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આપણને સુંદર મજાનો લાભ આપતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જે ઋષિમુનિઓ, માંધાતાઓ, જે જ્ઞાનીજનો છે, આ જ્ઞાનીજનો દ્વારા આપણા જીવનની અંદર આપણે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, કારણ કે દરેક વ્યક્તિ પોતાના કર્મ અનુસાર ફળ ભોગવતો હોય છે. શનિની જ્યારે 7.5 ચાલુ થાય, શનિની જ્યારે 2.5 વર્ષની પનોતી ચાલુ થાય, શનિની જ્યારે મહાદશા ચાલુ થાય ત્યારે વ્યક્તિને પોતે ગત જન્મની અંદર કરેલા કર્મ, આ જન્મની અંદર કરેલા કર્મ એનું ફળ એને પ્રાપ્ત થતું હોય છે. અને આ સમયગાળાની અંદર એને સાચા ખોટાનું ભાન થાય. કયા સગાવાલા મારા છે, કયા મિત્રો મારા છે, મારે કઈ રીતે જીવનની અંદર રહેવું જોઈએ, ભગવાન પ્રત્યેની રુચિ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શનિની પનોતી, શનિની પીડાની અંદર આપણને વધારે પડતી થાય ને એટલા માટે આપણા જીવનની અંદર એ શનિ મહારાજ જે આધ્યાત્મ અને મંદતાના કારક છે એ આપણા જીવનની અંદર એક અનેરી લાભ પણ અપાવી જાય છે. દર્શક મિત્રો, વાત સૂર્યના રાશિ પરિવર્તનની કરી રહ્યા છીએ કે સૂર્યનો મીન રાશિની અંદર પ્રવેશ થતાની સાથે જ જે લોકો નેતૃત્વ શક્તિની અંદર નિપુણ છે, જે લોકોનું કોન્ફિડન્સ લેવલ સારું છે, જેના જન્માક્ષરમાં સૂર્ય મેષ રાશિના એટલે કે ઉચ્ચના બિરાજમાન છે, જેના જન્માક્ષરની અંદર સૂર્ય મહારાજ સિંહ રાશિના એટલે કે ક્યાંક પોતાના સ્વગૃહી રાશિના બિરાજમાન છે, આવા લોકોને વિશેષ માત્રામાં લાભ મળશે. દર્શક મિત્રો, સિંહ રાશિનો સ્વામી સૂર્ય બને છે, કર્ક રાશિનો સ્વામી ચંદ્ર બને છે અને એટલા માટે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મન અને આત્માનો સંબંધ જોડાયેલો છે. એ આત્મા અને મનના સંબંધના લીધે, કારણ કે સૂર્યના તાપથી આ પૃથ્વી ચાલે છે અને ચંદ્રની શીતળતાથી પણ આપણું શરીર અને પૃથ્વી ચાલે છે. એટલા માટે આપણા જીવનની અંદર આ સૂર્યના રાશિ પરિવર્તનનો ઘણું બધું મહત્વ રહેલું છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થશે એટલે મેષથી મીન રાશિના જાતકોને, જે ગઈકાલે સવારે 6 વાગે થઈ ચૂક્યું છે, એટલે મેષથી મીન રાશિના જાતકોને આ 1 મહિના સુધી કેવી અસર રહેશે, કઈ રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ કે જે ઉપાયો એના જીવનની અંદર સારો લાભ આપી શકે, જે ઉપાયો દ્વારા એના જીવનની અંદર સારી સફળતા મેળવી શકાય, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો
હલો હલો બોલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હવે એવું છે કે મારા બાબાનું લગ્ન માટે જોડવું છે ધંધા નોકરી માટે. નામ, બાબા માટે. તારીખ, સમય અને સ્થળ. 17 નવેમ્બર 1987. 17 નવેમ્બર 1987. સમય? સમય 11:23 સવારે. ઓકે. જન્મનું સ્થળ? વઢવાણ સિટી. પ્રશ્ન લગ્નનો. લગ્ન નોકરી, સરકારી નોકરી. ચલો જન્માક્ષરની વાત કરીએ. ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય સારો હોવો બહુ જ જરૂરી છે. સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન થાય. મંગળ અને બુધ કર્મસ્થાનની અંદર સાથે બિરાજમાન છે અને એવું કહી શકાય કે ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ ભાગ્ય ભુવનની અંદર છે. ગુરુ અને રાહુનો વિપ્રચાંડાલ યોગ પરાક્રમ ભુવનની અંદર છે. રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો જ્યારે આવે ત્યારે દર્શક મિત્રો કાલ સર્પ દોષ બને. અંશાત્મક રીતે પણ જ્યારે રાહુ અને કેતુ આ કાલ સર્પ દોષ કરતા હોય ત્યારે વ્યક્તિના જીવન ઉપર એની સવિશેષ માત્રામાં અસર પડતી હોય છે. આપણે લોકો કાલ સર્પ દોષથી, આપણે લોકો શ્રાપિત દોષથી, આપણે લોકો ગ્રહણ યોગથી, આપણે લોકો સંઘર્ષ યોગથી ભયભીત થતા હોઈએ છીએ. પરંતુ દર્શક મિત્રો, કાલ સર્પ દોષ એક એવો યોગ છે કે જે તમને તમારા જીવનની અંદર સફળતાના શિખરો પણ સર કરાવી શકે છે, જે તમારા જીવનની અંદર સમસ્યા પણ કરાવી શકે છે. તમારા પુત્રની કુંડલીની અંદર કાલ સર્પ દોષ બિરાજમાન છે. ચંદ્ર કેતુ ગ્રહણ યોગ અને ગુરુ રાહુ વિપ્રચાંડાલ યોગની સાથે સાથે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, જે મહેનત વધારે કરાવે, ફળ ઓછું અપાવે, થોડોક જિદ્દી સ્વભાવ કરાવડાવે, કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન કરે, એન્ડ મુમેન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, મન દ્વિધામય કરાવડાવે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોતા લગ્ન માટેના યોગની જો વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર કર્કનો ગુરુ એટલે કે ઓક્ટોબર 2025 પછી આનો લગ્ન યોગ ચાલુ થશે. પ્રયત્ન કરવાથી સારો લાભ મળી શકે. કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ ને ધન રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. મેં વાત કરી એમ કાલ સર્પદોષ, ગ્રહણ યોગ, ચાંડાલ યોગ અને શ્રાપિત દોષ, આ 4 ગ્રહોનું જે વિધાન છે, વિધાન આપ અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. એમને કહેજો કે શિવ ભગવાનની ઉપાસના, શિવજીની પૂજા રોજને માટે કરે ને પ્રદોષનું વ્રત કરશે તો પ્રદોષનું વ્રત કરવાથી એના જીવનની અંદર સારો લાભ મળી શકશે. બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દેજો, સારી સફળતા મળતી જણાય. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય છે અને આ ગ્રહની ચાલ જ્યારે આપણા જીવનની અંદર જ્યારે બદલતી હોય ત્યારે આપણા જીવનની અંદર અલગ અલગ અસર કરતી હોય છે. દરેક ગ્રહ એક રાશિની અંદર પોતાના નિર્ધારિત સમયની અંદર રહેતો હોય, પરંતુ એ નિર્ધારિત સમય દરમિયાન અલગ અલગ નક્ષત્રની અંદર પરિવર્તન થતું હોય છે અને આ જે નક્ષત્રની અંદર પરિવર્તન થાય એ તમારા જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પાડતું હોય છે. એક્ઝામ્પલ તરીકે રાહુ મહારાજ 18 મહિના એક રાશિની અંદર રહેતા હોય છે, પરંતુ નક્ષત્રની વાત કરીએ તો અત્યારે ઉત્તરા ભાદ્રપદની અંદર છે. આવતીકાલે જ આ રાહુ મહારાજ છે એ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરવાના છે, તો એની અસર આપણા ઉપર અલગ અલગ થશે. એક નક્ષત્રના 4 ચરણ હોય, અલગ અલગ ચરણની અંદર આપણને અલગ અલગ લાભ અને અલગ અલગ નુકસાન થતું હોય છે. આજે વાત આપણે સૂર્યના રાશિ પરિવર્તનની જ કરવાના છીએ કે આ સૂર્યનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમારા ઉપર કેવી અસર કરશે, દેશ ઉપર કેવી અસર કરશે ને એના માટેના કયા ઉપાયો કરવા જોઈએ. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક બહુ જ મહત્વનું છે, કારણ કે સૂર્ય મહારાજ મીન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ રાહુ અને બુધની સાથે છે. 29 તારીખે શનિ મહારાજ એની સાથે થશે અને ત્યારબાદ દર્શક મિત્રો 4 આમ નેપચ્યુનને ગણીએ તો 5 ગ્રહોનો સંયોગ ક્યાંક ને ક્યાંક મીન રાશિની અંદર થવાનો છે. આ 5 ગ્રહોનો સંયોગ દેશ અને દુનિયા ઉપર ઘણી બધી અસર કરવાનો છે. 14 એપ્રિલે આ સૂર્ય મહારાજ મીન રાશિમાંથી નીકળી
નીકળી અને મેષ રાશિની અંદર પ્રવેશ કરશે. શનિ મહારાજ ઓલરેડી મીન રાશિમાં રહેશે, જ્યારે રાહુ મહારાજ પોતે મે મહિનાની અંદર રાશિ પરિવર્તન કરશે, કુંભ મીનમાંથી નીકળી અને કુંભ રાશિની અંદર, કારણ કે રાહુ હંમેશાને માટે વક્રી ચાલ ચાલે, ઊંધી ચાલ ચાલે, અને એટલા માટે જ રાહુ પોતે મીનમાંથી નીકળી અને કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે. એટલે આ 2 મહિના બહુ જ મહત્વના છે, અને આ 2 મહિનાની અંદર આપણે જોઈશું કે ઘણી બધી ચહલપહલ, ઘણી બધી ઉથલપાથલ આ સમયગાળા દરમિયાન આપણને જોવા મળશે. ઘણો લાભ પણ મળશે, ઘણું નુકસાન પણ થશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો. હાલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. અમારે આ દીકરી બા વિશે પૂછવું હતું. તારીખ, સમય અને સ્થળ. તારીખ 18/9/2004. સમય. સમય રાત્રે 11:55. જન્મ સ્થળ. જન્મ સ્થળ મોરબી. પ્રશ્ન. પ્રશ્ન એ છે કે દીકરી બાનો સગાઈનો યોગ ક્યારે છે, કઈ દિશામાં છે અને કઈ રાશિ સાથે થશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે મંગળ દોષ આવે ત્યારે આવા વ્યક્તિઓને લગ્ન થવામાં થોડી ઘણી સમસ્યાઓ થતી હોય છે, કારણ કે મંગળ દોષ આવે એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નની અંદર ચોથા સ્થાનમાં સૂર્ય, મંગળ અને ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે, જે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમનું સર્જન કરે. શનિ મહારાજ શુક્રની સાથે કર્ક રાશિમાં બિરાજમાન છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, અમુક સમયે મન દ્વિધામય કરાવડાવે, ક્યારેક ગુસ્સાનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ લગ્ન જીવનની અંદર, લગ્ન થવામાં અને દાંપત્ય જીવનની અંદર, થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય એવા યોગો જણાઈ રહ્યા છે. મંગળ મહારાજ ઓલરેડી ચતુર્થ સ્થાનની અંદર છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે ને થોડોક ટેકનોલોજી માઇન્ડ હોઈ શકે. આમના જન્માક્ષરમાં ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, જે મન દ્વિધામય કરાવડાવે લગ્ન કરતા પહેલા. શનિ સૂર્ય સંઘર્ષ યોગ, સૂર્ય મંગળ અંગારક યોગ, ચંદ્રકેતુ ગ્રહણ યોગ, અવશ્ય એની પૂજા કરાવવી જરૂરી રહેશે. કાલ સર્પ દોષ પણ બની રહ્યો છે, એટલે કાલ સર્પ દોષની પૂજા પણ આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. દર મહિને શિવરાત્રી આવે, અંધારિયામાં શિવરાત્રી આવે. આ શિવરાત્રીના દિવસે નાનકડો એવો તાંબાનો નાગ, કાળા તલ અને દૂધ ભગવાન શંકર ઉપર અવશ્ય ચડાવજો, જેથી કાલ સર્પ દોષની અંદર આંશિક રાહત મળી શકે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. મંગળવારના દિવસે માલપુઆ લેવાના, મહેનત કરતો હોય, પરિશ્રમ કરતા હોય આવા વ્યક્તિને આપજો, એનાથી પણ પોઝિટિવ લાભ મળી શકે. રોજ સવારે સૂર્યને જલ અર્પણ કરો. સૂર્ય બુધનો પરિવર્તન યોગ બની રહ્યો છે, જે જીવનની અંદર સારો લાભ આપી શકે. રિંગ ફિંગરની અંદર એટલે કે ટચલીની બાજુની આંગળીની અંદર બુધ, આજુબાજુમાં અમેરિકન ડાયમંડ મૂકી અને એને પહેરાવી દેજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ, આ 4 રાશિના દીકરા સાથે સારી લેણાદેણી બની રહી છે. આગામી મે મહિના પછી આનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થતા જણાશે. શનિમાં સૂર્યની પ્રત્યંતર દશા છે, એટલે દીકરીના લગ્ન માટે કોઈ નિર્ણય લો, સમજી વિચારીને લેજો, જન્માક્ષર મેળવીને લેજો, જેથી વાંધો આવે નહીં. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો. હલો. હલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારે દીકરી વિશે પૂછવું છે. તારીખ, સમય અને સ્થળ. તારીખ 8/8/2002. સમય. સમય બપોરે 12:05. બપોરે 12:05. જન્મનું સ્થળ ગોંડલ. પ્રશ્ન. એને સરકારી નોકરી મળશે અને લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે થશે? ચલો જન્માક્ષરની વાત કરીએ બેન. દશમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે. દશમે સૂર્ય હોય એ સારો, કારણ કે દશમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ છે એ આમ જોવા જઈએ તો ગવર્મેન્ટ તરફથી લાભ અપાવડાવે. હા, પિતા પ્રત્યે લાગણી ઘણી બધી હોય એને, પણ છતાંય ક્યારેક ક્યારેક વૈચારિક મતભેદોનું પ્રમાણ એના હિસાબે ઉત્પન્ન થતું જણાય. ઓલરેડી આમના જન્માક્ષરની અંદર સૂર્ય, મંગળ, ગુરુ અને ચંદ્ર
4 ગ્રહો સાથે બિરાજમાન છે. ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. એના બોર્ન પછી તમને ફાયદો થયો હશે, પરંતુ ચંદ્ર ગુરુના ગજકેસરી યોગનું પૂર્ણ ફળ એને નથી મળી રહ્યું. શનિની 3જી દ્રષ્ટિ બુધ ઉપર પડી રહી છે, શનિની 7મી દ્રષ્ટિ પરાક્રમ ભુવન ઉપર પડી રહી છે, અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ રોગ ભુવન ઉપર પડી રહી છે. જેના લીધે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય આગળ જતા એને સારો લાભ મળી શકે, પણ અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. અડધા માર્ક માટે, 1 માર્ક માટે, 2 માર્ક માટે અટકી શકે. રોજ સવારે સૂર્યને જલ ચડાવવાનું કહેજો. બની શકે ત્યાં સુધી એમના જન્માક્ષર મુજબ ખાસ કરીને બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરવાનું કહેજો. એનાથી પણ સારો લાભ મળશે. કાલસર્પ દોષ બની રહ્યો છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, અને સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે, જેના લીધે આ 3 ગ્રહોની પૂજા અવશ્ય કરજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. લગ્ન માટેની વાત કરીએ તો કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ ને ધન રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી બની રહી છે. અને આગામી સમયની અંદર એટલે કે 2025ની સાલના મધ્ય ભાગ પછી આનો લગ્નયોગ ચાલુ થવા માટે જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થતા જણાય. વાત દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર માંગલિક કાર્યનું આયોજન કરી શકશો. અવશ્ય તમારા જીવનની અંદર આ વર્ષમાં સારી સફળતા મળતી જણાશે. આ વર્ષની અંદર સારો લાભ મેળવવો છે તો રોજ સવારના વહેલા ઉઠવાનું, સૂર્ય નારાયણ ભગવાનને જલ અર્પણ કરવાનું અને અમાવસ્યાના દિવસે ગરીબ નિર્ધન વ્યક્તિને ભોજન કરાવવાનું પોઝિટિવ લાભ મળશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, આનંદમય રહે, હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષમાં થોડોક સંઘર્ષ રહેશે. દાંપત્ય જીવનની અંદર લેટ ગોની ભાવનાથી આગળ વધશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. આ વર્ષની અંદર તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખજો અને તમારા જીવનની અંદર થોડોક સંઘર્ષ છે, આ સંઘર્ષને દૂર કરવા માટેના પ્રયત્ન કરજો. અવશ્ય સારો લાભ મળશે. ને એવું કહેવાય ભગવાન વિષ્ણુની આરાધના, તમારા કુલદેવીની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ દાદા. હાજી. કેમ છો? મજામાં? બસ તમારા બધા દર્શક મિત્રોના આશીર્વાદ અને પ્રેમ થકી એકદમ મજામાં. કોના વિશે પ્રશ્ન હતો? મારા વિશે પ્રશ્ન હતો. મારું નામ કશિશ છે. જન્મ તારીખ 25/9/2005. સમય રાતના 2 વાગે, 24ની રાત અને 25ની સવાર. ઓકે. જન્મસ્થળ? અને જન્મસ્થળ અમદાવાદ. પ્રશ્ન? હું હમણાં BCA કરું છું. મારે આગળ માસ્ટર કરવું છે. એ MCA કરું કે પછી MSc IT કરું? શેમાં મને વધારે સફળતા મળશે અને જોબ શેમાં સારી મળશે? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, દરેક સબ્જેક્ટ અલગ અલગ વસ્તુઓ સાથે સંકળાયેલા હોય છે. કોઈની અંદર ગણિતનું પ્રાધાન્ય વધારે હોય, કોઈની અંદર ટેકનોલોજીનું પ્રાધાન્ય વધારે હોય, કોઈની અંદર લોખંડનો ઉપયોગ વધારે થતો હોય, કોઈની અંદર જમીન સાથે સંકળાયેલ પણ ક્યાંક ને ક્યાંક આપણું કેરિયર હોય. આ બધી વસ્તુઓના આધાર ઉપર, કારણ કે દરેક વસ્તુ સાથે અલગ અલગ ગ્રહ જોડાયેલો છે અને એના આધાર ઉપર આપણે આપણું કેરિયર નક્કી કરતા હોય છે કે આ ક્ષેત્રની અંદર મને સારો લાભ મળી શકશે. તમારી જન્મકુંડલીની અંદર શનિની 10મી દ્રષ્ટિ મંગળ ઉપર પડી રહી છે. ટેકનોલોજી ફિલ્ડની અંદર તમને સારો લાભ કરાવડાવશે. માની લો તમે IT વિભાગ લો તો અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય. બુધ પણ સારો છે, ગણિતનો કારક બુધ છે. બુધ સારો છે, પરંતુ સૂર્યની સાથે બિરાજમાન છે, અસ્તનો બિરાજમાન છે, એટલે અમુક સમયાંતરે ગણિતની અંદર પણ તમારે થોડીક સમસ્યાઓનું સર્જન થાય. બાકી ગણિત સારું, પણ થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ઓલરેડી સૂર્ય, બુધ, ગુરુ અને કેતુ આ 4 ગ્રહો સાથે બિરાજમાન છે અને ભાગ્ય ભુવનની અંદર રાહુ મહારાજ છે. મહેનત વધારે કરાવે, ફળ ઓછું અપાવડાવે. અમુક સમયાંતરે માઇન્ડ થોડોક ડિસ્ટર્બ કરાવડાવે. શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓનું સર્જન અમુક સમયાંતરે પણ કરાવડાવે અને સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ કરાવે. ક્રિએટિવિટી વાળો તમારો માઇન્ડ છે. ટેકનોલોજી ફિલ્ડની અંદર તમે આગળ વધશો તો અવશ્ય સારો લાભ મળશે. શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે એટલે થોડોક સંઘર્ષ તમારા જીવનની અંદર લખેલો જ છે. માટે સંઘર્ષ યોગની પૂજા કરાવજો. સાથે કાલ સર્પ દોષ બને છે એટલે કાલ સર્પ દોષની શાંતિ પણ કરાવવી તમારા માટે
હિતાવહ રહેશે. રોજ સવારના પોરમાં સૂર્યને જલ અર્પણ કરો. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેજો. અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને સૂર્ય મહારાજ મીન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, આવતીકાલે રાહુ મહારાજ છે એ પોતે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદરથી નીકળી અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરવાના છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના 2 ચરણ મીન રાશિમાં છે, 2 ચરણ કુંભ રાશિની અંદર છે, જેનું અલગ અલગ પરિણામ આપણને જોવા મળતું હોય છે. આ પરિણામ વિશે આવતીકાલે ચર્ચા કરવાની છે. આજે મીનના સૂર્ય વિશે આપણે વાત કરીએ. આજનો શુભાંક બની રહ્યો છે 6 અંકનો. આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. વાદળી અને રીંગણી કલર આજે તમને સારી સફળતા આપી શકે એમ છે ને આજે શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો રહેશે. રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9:30 થી 11:01 સુધી રાહુકાલનો સમય હતો. આ સમયગાળા દરમિયાન યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો અશુભ બની રહ્યો છે અને વૃષભ, સિંહ, કન્યા અને મીન આ 4 રાશિવાળા જાતકોએ વાણી વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજે શનિ સ્તોત્રનો પાઠ કરવો હિતાવહ રહેશે. આજે માતા પિતાની વાતને નકારવી ન જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પોઝિટિવ લાભ મળે. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવો અને કાળા તલનું દાન કરવાથી તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, અવશ્ય આપ એનું નિરાકરણ મેળવી શકો છો. ફોન કોલ્સ અને વોટ્સઅપના માધ્યમથી પણ આપ આપની સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.